જ્યારે નવો આવ્યો ને કેનેડામાં તો મને છે ને ઇંગ્લિશમાં મારે 7 બેન્ડ હતા, ઇંગ્લિશ મને આવડતું હતું, વ્યવસ્થિત આવડતું હતું, કોન્ફિડન્ટ બી ઠીકઠાક હતો. અને વિધિન 7 દિવસમાં મારા ભાભીની ઓળખાણથી મને જોબ બી મળી ગઈ હતી. હવે હું જ્યારે સ્ટોરમાં કેશિયરિંગ કરવા માટે કાઉન્ટરની પાછળ ઊભો હતો ને એક દાદા આવ્યા અને એમણે ઇંગ્લિશમાં કંઈ બોલ્યા. એમણે એક ચોકલેટ બાય કરીને એવું મને કીધું કે ગીવ મી 1 પેક ઓફ સ્મોક કે ભાઈ મને એક બીડીનું પણ એક પેકેટ આપ. હવે એમણે એવું કીધું કે ભાઈ ગીવ મી 1 પેકેટ ઓફ સ્મોક ટુ. હિયર ટુ મીન્સ TOO કે મને સ્મોક પણ આપ. મને ખબર જ ના પડી કે શું બોલ્યા. આઈ વોઝ ફ્રોઝ. એવું નહોતું કે મને ઇંગ્લિશના ઇટ વોઝ કે એ જે વેવલેન્થ હતી ને, આપણે સરાઉન્ડિંગમાં મોટા નથી થયા કે જ્યાં ઇંગ્લિશ રેગ્યુલરલી યુઝ થતી હોય, રાઈટ? તો થોડા વધારે એફર્ટથી મારા મેનેજર ત્યાં હતા તો એમને મેં પૂછ્યું કે શું કીધું દાદાએ, તો એમણે મારી હેલ્પ કરી કે ભાઈ બેઝિકલી હી વોઝ આસ્કિંગ યુ ફોર અ સ્મોક. હવે તો એમણે મારી હેલ્પ કરી કે ભાઈ એક્સેન્ટ કઈ રીતે સમજવો, અને લગભગ અઠવાડિયા 10 દિવસમાં હું સમજી ગયો. થોડીક મહેનતથી, થોડા એફર્ટથી મેં થોડું કોન્સન્ટ્રેશન કર્યું, શું બોલે છે, એમના લિપ્સ ઉપર ધ્યાન આપ્યું. તો ધીરે ધીરે પછી હાલમાં હું ફેમિલિયર થઈ ગયો બહુ જ સારી રીતે. બટ એટ ધ બિગિનિંગ ઇટ રિક્વાયર્ડ લિટલ બિટ ઓફ એફર્ટ એન્ડ થોડું ઘણો તમારો પ્રયાસ માગે. હવે ગઈકાલે આ સિતારે જમીન પર મૂવી જોયું ને તો બેઝિક એનો કોન્સેપ્ટ એ જ છે કે ભાઈ જે બી લોકો ડાઉન સિન્ડ્રોમ અથવા તો ઓટિઝમથી પીડાતો તો નહીં, બટ એક સ્પેશિયલી ચેલેન્જ જે લોકો છે દે આર નોર્મલ. એ સિન્ડ્રોમ કઈ રીતે થાય બહુ પણ વધારે પડતું સાયન્સ કે થિયરી થોપ્યા વગર બહુ ઇઝીલી સમજાવ્યું છે કે ભાઈ આ સિન્ડ્રોમ કઈ રીતે થાય, હાઉ દે આર એકચ્યુઅલી લિવિંગ, હાઉ દે આર થિંકિંગ એન્ડ basically how we should treat them in a society. This movie is all about that, right? હવે મેં એક માસ્ટર ડિગ્રીનું 1 વર્ષ ત્યાં ગુજરાતમાં કરેલું છે, ગુજરાત યુનિવર્સિટીમાં. તો એ સમયે મતલબ એક પ્રોફેસર અને થોડા ઘણા જે સિનિયર સ્ટુડન્ટ હતા એમની હેલ્પથી એ લોકોએ ડાઉન સિન્ડ્રોમના જે લોકો હતા, ડાઉન સિન્ડ્રોમ જે લોકોના હતો એવા લોકોને એમના પેરેન્ટ્સને એ લોકો કોલેજમાં લાવ્યા હતા યુનિવર્સિટીમાં, અને એ જે સેમિનાર હતો એમાં અટેન્ડ કર્યો હતો. એન્ડ એમને પેરેન્ટ્સને મતલબ અલગ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા કે ભાઈ વોટ વોઝ યોર એક્સપિરિયન્સ વિથ ધેર કિડ્સ, કે ભાઈ એમનું જે બાળપણ હતું એ કેવું હતું તમારા માટે, એમનું અપબ્રિંગિંગ કેવું તમારા માટે ટફ હતું કે રેગ્યુલર હતું. તો એમાં એક લેડી હતા, આઈ હેવ દેટ વિડીયો પોસ્ટ કરવાનો છું, અથવા તો આઈ થિંક મારી ફીડમાં છે જે વિડીયો. તો એ લેડીને પૂછ્યું કે ભાઈ તમારો એક્સપિરિયન્સ આખો કહો, તમારી જર્ની આખી કહો. તો શરૂઆતમાં શી ગોટ વેરી ઇમોશનલ. એમણે કીધું કે ભાઈ મને લોકોએ અબોર્શન માટે બી કીધું હતું. જ્યારે જેનેટિક ડાયાગ્રામ એમને કઢાવ્યો હશે તો ડૉક્ટરે તો નહીં, બટ એમને રિલેટિવે કીધું કે ભાઈ આ છોકરો તારી માટે બોજ બની જશે, અથવા તો લાઈક એક વસ્તુ હોય એમ કે ભાઈ ઇટ વિલ બી બોજ, તારે આની માટે એક્સ્ટ્રા મહેનત કરવી પડશે, એક્સ્ટ્રા એફર્ટ આપવા પડશે. અને એ ટાઈમે મને બહુ નોર્મલ લાગ્યું. હવે અત્યારે હું 23, કદાચ આવનારા 10-15 વર્ષમાં વેન એવર આઈ ગેટ મેરીડ એન્ડ કદાચ આઈ એમ વેરી ઇમોશનલ મેન. કદાચ લેટ સે કે ભાઈ મારા છોકરા થાય અથવા તો હું છોકરાનો જે બી અને ના કરે નારાયણને કદાચ આ સિચ્યુએશન મારી સાથે જ થાય અને મને કોઈ એવું સજેશન આપે કે ભાઈ તારી માટે બોજ બની જશે, અથવા તો ભાઈ શું કામ આ ડિસિઝન લઈ રહ્યો છે, ટ્રાય અબોર્શન એન્ડ એવરીથિંગ, કે ભાઈ અમને એઝ અ કપલ કોઈ બી સજેસ્ટ કરે મને અને મારી થનારી જે પણ વાઈફ હોય એને, શું એ યોગ્ય વસ્તુ છે કે ભાઈ તમે બેઝિકલી એક જીવતા જાગતા માણસને વસ્તુની જેમ ટ્રીટ કરી કે આ બોજ બની જશે, કે ભાઈ તમારે એક્સ્ટ્રા એફર્ટ આપવા પડશે, એક્સ્ટ્રા મહેનત આપવી પડશે. અને મને એ વસ્તુ ખબર નથી પડતી કે આમાં એક્સ્ટ્રા મહેનત કે એક્સ્ટ્રા એફર્ટ ક્યાં. બેઝિકલી જે વસ્તુ મને 10-15 વર્ષે ખબર પડે છે એ લોકોને 20-25 વર્ષે ખબર પડે છે. જે વસ્તુ મને કદાચ નાની ઉંમરે અમુક વસ્તુ ખબર પડી જતી હશે, જે મારી સમજણ હશે, એ લોકોને કદાચ થોડા વધારે એફર્ટથી ખબર પડતી હશે, તો થોડા વધારે પ્રયાસથી શીખતા હશે. જેમ કે એક સીધી વસ્તુ છે કે હું 3rd સ્ટેન્ડર્ડમાં તો મને ડિવિઝન મગજમાં જ નહોતું ઘૂસતું, મારી ખોપડીમાં જ નહોતું ઘૂસતું કે ભાગાકાર શું છે, કે ભાઈ શેષ છે, તમે નીચે ઉતારો, એ વસ્તુ એ કોન્સેપ્ટ જ મારી ખોપડીમાં નહોતો ઘૂસતો.
તો મારી બેને મારી ઉપર એફર્ટ કરે, મારી બેન મને શીખવાડતી કે ભાઈ મને નહોતું આવડતું, મને ખીજાઈ જતી ક્યારેક ક્યારેક, અને ગુસ્સો બી આવતો, ક્યારેક ફ્રસ્ટ્રેટ થઈ જતી, પણ તો બી એફર્ટ આપતી, ને ફાઇનલી હું શીખી ગયો. મારો એક કઝિન બ્રધર છે, મને 1 થી 20ના ઘડિયા એણે મારીને શીખવાડ્યા. મારું મેથ્સ સાવ ડલ હતું, એણે મારું મેથ્સ બહુ સારું કર્યું. હવે એ પોતે એ ટાઈમે જોબ કરતો, એ મારાથી 15 વર્ષ મોટો છે, એ ટાઈમે જોબ કરતો. તો હવે હું પોતે જોબ કરું છું, મને ખબર છે 8 કલાકની શિફ્ટ પછી ઘરે જઈને કોઈક મને એમ કે કેતીન તું આ કરતો, ભાઈ હું ચીડાઈ જાઉં, હું થાકી ગયો છું, મારે નહીં કરવું. એ 8 કલાકની શિફ્ટ કરીને એ એક્સ્ટ્રા એફર્ટ આપતો, પણ પરિવારમાં જઈને આપણે એક્સ્ટ્રા એફર્ટ જોઈએ નહીં કે ભાઈ આપણે રેકોગ્નાઇઝ જ ના કરી, ભાઈ આને થોડો એફર્ટ કહેવાય એમ. જેમ કે ભાઈ ઘણી વખત આપણી ફેમિલીમાં કોઈ ઇમોશનલી કોઈ પીડાતું હોય તો ફેમિલી સપોર્ટ આપે, ફેમિલી કોઈ દિવસે ક્રેડિટ માગે બી નહીં. તો આપણે આઉટર પર્સપેક્ટિવથી જે પણ લોકોને ડાઉન સિન્ડ્રોમ એની ફેમિલી માટે સોરી ફીલ કરી કે એ બચારાને કેટલા એફર્ટ આપવા પડે, કેટલી મહેનત આપવી પડે. નો, જેમ આપણે આપણી ફેમિલી એક નોર્મલ ફેમિલી છે, એમની બી નોર્મલ ફેમિલીનો પાર્ટ છે. હા, ક્યાંક એમને પ્રોબ્લેમ પડતી હશે, નો ડાઉટ, પણ એમને એવું કેવું કે ભાઈ તમે અબોર્શન કેમ ના કર્યું, અથવા તો આપણે ક્વેશ્ચન એમના ડિસિઝન ઉપર કરવા. ઘણા પ્રેક્ટિકલ, બહુ એક્સ્ટ્રીમ પ્રેક્ટિકલ લોકો એવું કહે કે ભાઈ ધીસ ઇઝ નોટ અ પ્રેક્ટિકલ ડિસિઝન, તમને ઓલરેડી ખબર હતી જીનેટિક ચાર્ટ પરથી કે ભાઈ ધ બેબી હેઝ અ ડાઉન સિન્ડ્રોમ, તો તમે અબોર્શન કેમ ના કર્યું? અરે પણ ના થાય. હું તો ભાઈ એટલો ઇમોશનલ માણસ છું કે મારાથી ના થાય. કદાચ એ બેબીને, કારણ કે આમાં માતા પિતાનો કોઈનો વાંક નથી હોતો ઇન ધીસ કેસ. અને જે લોકો બાયોલોજી ભણે છે એમને ખબર છે કે ભાઈ મેજોરિટી ઓફ ટાઈમ આમાં માતા પિતાનો કઈ વાંક નથી હોતો. ઇટ જસ્ટ કે ભાઈ સિમ્પલી થોડો જીનેટિક્સમાં લોચો આવે, ક્રોમોઝોમમાં જે પણ ચેન્જીસ થાય, અને જે ઓલી પેરમાં 23 હોય તો થોડી 22 આઈ એમ નોટ શ્યોર, હવે હું ભૂલી ગયો છું, તો ક્રોમોઝોમમાં થોડો ઘણો એકાદ પેર વધી જાય તો એના કારણે આ સિન્ડ્રોમ થતા હોય છે. તો આ પિક્ચર મેં જોયું ને છેલ્લે, અને એક બીજી વસ્તુ જે મારા મગજમાં ખાસા સમયથી આ થોટ ચાલી રહ્યો છે કે વી આર એઝ અ ઓડિયન્સ, વી આર ફેલ ઓડિયન્સ બેઝિકલી. કેનેડા આવ્યા પછી એવું નથી કે કેનેડામાં ઇન્ડિયન્સ ઓછા છે તો ઇન્ડિયન ફિલ્મ્સ ચાલતી નથી. કેનેડામાં આવ્યા પછી જવાન, ટાઈગર 3, એનિમલ, મેગ, ધ મેગ 2, નન, પછી OMG 2, ઘણી બધી ઇન્ડિયન્સ અને હોલિવૂડ પિક્ચર જોઈ છે, ને બધામાં ઓડિયન્સ ભરપૂર ખચોખચ ભરી હતી. ઇવન તો ઇંગ્લિશ મૂવીમાં બી ઇન્ડિયન ઓડિયન્સ ખાસી હતી. ગઈકાલે હું સિતારે જમીન પર જોવા ગયો, 15 થી 20, અને મને આટલું ડિસ્ટિંક્ટિવલી એટલે યાદ છે કારણ કે અમે છેલ્લી રોમાં બેઠા હતા, અને જ્યારે અમે થિયેટર ખાલી થયું, મૂવી પત્યું, અમે નીકળ્યા તો 18 થી 20માંથી હાર્ડલી 3 છોકરા અમે જોયા, મોસ્ટલી બધી ફિમેલ્સ હતી. બાકી બધા શું કહેવાય 3 જણા મેલ્સ હતા, બાકી ઓલમોસ્ટ બધી ફિમેલ્સ હતી. એન્ડ વાય વી આર ફેલ એઝ અ ઓડિયન્સ? આપણે એવું કહીએ કે મૂવીઝ સારા નથી બનતા, બટ બેઝિકલી છે ને વી ડોન્ટ વોન્ટ, આપણે જોવા જ નથી જતા સારા મૂવી. એટલે પછી મેં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કર્યું, જેમાં મારો એક સબ્જેક્ટ હતો ટ્રેન્ડ એનાલિસિસ. કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં એ લોકો બિફોર ટેકિંગ એની પ્રોજેક્ટ, એ લોકો ટ્રેન્ડ એનાલિસિસ જોવે કે અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યું છે, અને એ હિસાબે એ લોકો એનો પ્રોજેક્ટ પછી એ લોકો ચાલુ કરે. તો અત્યારે કોઈ બી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બી આવું હોય, કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં એવું હોય. જેમ કે અત્યારે ફાર્માસ્યુટિકલ્સમાં અત્યારે કેન્સર અને ડાયાબિટીસ માટેની ઘણા બધા અત્યારે રિસર્ચ થઈ રહ્યા છે, એન્ટી એજિંગ દવા ખાસી બની રહી છે. તો અત્યારે ફાર્મસીનો અને મેડિસિનનો એક ટ્રેન્ડ ચાલે છે, સ્પેશિયલી સ્કિન માટે. તો દરેક ઇન્ડસ્ટ્રીમાં એક ટ્રેન્ડ ચાલતો હોય. તો ત્યારે બોલિવૂડમાં બી અથવા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બી એક ટ્રેન્ડ ચાલતો હોય કે વચ્ચે એવું હતું કે બધા LGBTQ ઉપર અથવા તો સોશિયલ અવેરનેસના મૂવી બહુ ચાલ્યા હતા. દેન એક વખત ટાઈમ હતો કે ભાઈ મલ્ટી સ્ટારિંગ કાસ્ટ ડ્યુરિંગ અર્લી 2090s કે ભાઈ એકથી વધારે હીરો હોય. તો આ રીતે ટ્રેન્ડ ઉપર ચાલતા હોય. હવે આપણે કોઈ સારા મૂવી જોવા જતા જ બેઝિકલી, જેમ કે ભાઈ નેટફ્લિક્સ પર જ્યારે ફર્સ્ટ ટાઈમ સેક્રેડ ગેમ આવી, દેટ વોઝ ફર્સ્ટ વેબ સિરીઝ ઓફ ઇન્ડિયા. હવે સેક્રેડ ગેમ ટાઈમે કોઈને વેબ સિરીઝ કંઈ ખબર નથી, બટ એક વખત સેક્રેડ ગેમ આવી, પછી મિર્ઝાપુર આવી, તો ધીરે ધીરે લોકોને સારો કોન્ટેન્ટ શું કહેવાય ખબર પડી કે ભાઈ ધીસ ઇઝ ગુડ કોન્ટેન્ટ. તો પછી જે અંડરડોગ્સ હતા, જેમ કે ભાઈ પંકજ ત્રિપાઠી, નવાઝુદ્દીન સિદ્દીકી, જે અનરેકોગ્નાઇઝડ ફિલ્મ સ્ટાર હતા, મતલબ કે જે સારા એક્ટર હતા, એ લોકોને રેકોગ્નિશન મળ્યું બેઝિકલી. તો અત્યારે તમે જો કેટલું વેબ સિરીઝનું પ્રોડક્શન થઈ રહ્યું છે, ત્યાર પછી કેટલી સારી વેબ સિરીઝ આવી. કેમ? કારણ કે વી એઝ અ ઓડિયન્સ વી સેટ અ ટ્રેન્ડ કે ભાઈ યસ વી વોન્ટ ટુ વોચ ગુડ સિનેમા. હવે એનિમલ જેવી મૂવી મેં જો બીજી વસ્તુ છે કે ભાઈ એક અવેરનેસ નથી આપણી ઇન્ડિયન ઓડિયન્સમાં, દેટ વી હેવ ટુ એક્સેપ્ટ. મેં ઘણી એવી રીલ્સ જોયેલી છે કે એનિમલનો જે સીન હતો પેલો શૂ લિકિંગ
સીન જે હતો, લોકોએ એ લિટરલી કોપી કરાવ્યો છે એમની વાઈફ જોડે કે ભાઈ કોઈ મેલ છે એણે ગેટઅપ લીધો છે એનિમલનો અને પછી એની વાઈફ અથવા ગર્લફ્રેન્ડ જોડે એણે એ શૂ લીક કરાયા છે અને પછી એવો ટેગ લખ્યો યહી તો औकात है इन लोगों की અને પછી સ્માઇલી ફની સ્માઇલી મૂકેલા હોય. ઇન્ડિયન ઓડિયન્સમાં એ હવે જો હું પોતે કહું આઈ એમ ઓનેસ્ટલી એક્સેપ્ટિંગ કે ભાઈ એ પિક્ચર એઝ અ એન્ટરટેનમેન્ટ મને ગમ્યું હતું કે ભાઈ એનું મ્યુઝિક સારું હતું, એની એક્શન સારી હતી, રણબીર કપૂરની એક્ટિંગ સારી હતી. બટ આફ્ટર 3 hours ઓફ મૂવી મને ખબર છે કે બહાર નીકળે એના કોઈ ઇલેમેન્ટ મારે લેવાના નથી. આપણને ખબર પડવી જોઈએ કે કઈ મૂવીનો કન્ટેન્ટ મારે લેવાનો છે બેઝિકલી, કે ભાઈ આમાં કંઈક શીખ્યા જેવું છે, તમારી ચેતનામાં ઘુસાડવા જેવું છે, તમે ઘુસાડ દો. જે મૂવીની ચેતનામાં કંઈ લીધા જેવું નથી એ તમારે ઓબ્વિયસલી તમે ભાઈ જાઓ 5 દિવસ થાક્યા છો સાયન્સ અને કોમર્સથી, તો ભાઈ 6થા દિવસે તમે થોડી કલા જોઈ લો. કે ભાઈ આર્ટ્સનું કામ જ છે કે ભાઈ માણસ સાયન્સ અને કોમર્સથી થાકી જાય પછી આર્ટ્સનો સહારો લે થોડોક ડોપામાઇન રિલીઝ કરવા માટે, એન્જોયમેન્ટ માટે. સો બેઝિકલી વી હેવ ટુ સિલેક્ટ ગુડ સિનેમા. લિટરલી એ મૂવી સિતારે જમીન પર પત્યું તો મારી બે સીટ છોડીને બેન બેઠા હતા. શી વોઝ સોબિંગ, એ મતલબ અંદરથી રોતા હતા. ઇવન તો એટ ધ એન્ડ ઓફ મોમેન્ટ મને બી મારું બી કાંઈક દિલ આમ થોડું ઢીલું પડી ગયું. રિયલી ગુડ મૂવી. એનિમલ જેવી મૂવી ફોર એન્ટરટેનમેન્ટ પર્પસ માટે જ બની. ઘણા લોકો મને એવી આર્ગ્યુમેન્ટ આપે કે એ મૂવી ખાલી એન્ટરટેનમેન્ટ પર્પસ માટે બની છે તો એ જ રીતે જોવી જોઈએ. બટ યસ, ઇન્ડિયન ઓડિયન્સમાં એ રીતની સેન્સિબિલિટી જ નથી કે ભાઈ એન્ટરટેનમેન્ટની વસ્તુ એન્ટરટેનમેન્ટની જેમ જ લે. આપણી જોડે એટલી મેચ્યોર ઓડિયન્સ નથી દેટ વી હેવ ટુ એક્સેપ્ટ. તો એક ટાઈમે એનિમલ જેવી મૂવી નહીં બને તો ચાલશે, બટ સિતારે જમીન પર જેવી મૂવી યસ વી વોન્ટ ઇટ. આ રીતની મૂવી એટલે જરૂરી છે. અહીંયા વેસ્ટર્ન કન્ટ્રીમાં મેં જોયેલું છે કે ભાઈ આ રીતના સિન્ડ્રોમવાળા વ્યક્તિઓ એમાં કામ કરતા જોયા છે. ઇવન 2 દિવસ મતલબ આઈ થિંક લાસ્ટ વીક મારું કોન્વોકેશન હતું, તો એ કોન્વોકેશનમાં જેટલા વોલેન્ટિયર્સ હોય એમાં 3 વોલેન્ટિયર મેં ડાઉન સિન્ડ્રોમના પેશન્ટ જોયા કે જેમને ગાઈડ કરતા હતા કે ભાઈ બી ઇન ધીસ રો, અમને ગાઉનનું જે ફિટિંગ હોય ફિટિંગ કરાવતા હતા કે ઇઝ ઇટ ઓકે ફોર યુ. તો બેઝિકલી અહીંયા એમને બહુ નોર્મલી ટ્રીટ કરવા. મેં એમને મેકડીમાં અને વોલમાર્ટમાં બી કામ કરતા જોયેલા છે. બટ ઇન્ડિયામાં બહુ એ લોકોને બહુ ટેબુની જેમ જોવામાં આવે છે અને એટલું લાઇટ હ્યુમરવાળું અને એટલું ફૂલ ઓફ જોયવાળું મૂવી છે ને કે એટ ધ એન્ડ ઓફ મૂવી યુ ફીલ વેરી લાઇટ. તમને કામ બહુ સેન્સ ઓફ જોય ફીલ થાય કે વાવ, કેરેક્ટર્સ એટલા બધા ક્યુટ છે. સો યસ, વી નીડ ધીસ સોર્ટ ઓફ મૂવી સ્પેશિયલી ઇન ઇન્ડિયા. દેટ્સ ઇટ. જય હિન્દ, જય ભારત. એન્ડ ડુ લેટ મી નો કે ભાઈ કદાચ મારો કોઈ થોટ કે ઓપિનિયન કદાચ તમને એવું લાગ્યું હોય કે ભાઈ રોંગ હતો, ડુ લેટ મી નો.